વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમનો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સબ્જેક્ટ આપણે કવર કરી રહ્યા છે. એનો સેકન્ડ ક્વેશ્ચન, આ યુનિટ 1 નો સેકન્ડ ક્વેશ્ચન છે. એક્સપ્લેન નેચર ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું જે નેચર છે એ કયા પ્રકારનું હોય છે? તો જો, ઓબી ઇઝ ડેવલપિંગ એઝ અ સેપરેટ ફિલ્ડ ઓફ સ્ટડી. ઓબી એક અલગ અભ્યાસના ક્ષેત્ર તરીકે ડેવલપ થઈ રહ્યું છે, થયું નથી, થઈ રહ્યું છે. સો ઇટ્સ નેચર ઇઝ લાઇકલી ટુ ચેન્જ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. હજી ડેવલપ નથી થઈ ગયું, હજી ડેવલપ થવાની પ્રક્રિયા ચાલુ છે, એટલે શક્યતા છે હજી સમયે સમયે એમાં ચેન્જીસ આવે. હાવેવર, ફોલોઈંગ આર ધ મેઇન પોઈન્ટ્સ ઇન્ડિકેટિંગ ઇટ્સ પ્રેઝન્ટ નેચર. પણ હાલમાં ઓબીની સ્થિતિ શું છે, હાલમાં ઓબી શું સમજાવે છે, એના અમુક મુદ્દાઓ અહીંયા આગળ આપણને આપ્યા છે. ચલો, પહેલો પોઈન્ટ શું આપ્યો છે આપણને? ઇટ ઇઝ અ ફિલ્ડ ઓફ સ્ટડી એન્ડ નોટ ડિસિપ્લિન. લખો, આ શું છે? અભ્યાસનું ક્ષેત્ર છે. ડિસિપ્લિન એટલે અહીંયા આગળ શિસ્તતા નહીં, ડિસિપ્લિન એટલે અહીંયા આગળ વિદ્યા શાખા. જે રીતના કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ આ અલગ અલગ વિદ્યા શાખા હોય છે ને, એવી રીતના અહીંયા આગળ ડિસિપ્લિન એટલે શું સમજીશું? વિદ્યા શાખા. જો, OB is considered as field of study and not as a discipline. This is due to following reasons. આવું કેમ? હજી એને ડિસિપ્લિન કેમ નથી કહેવાતું? સમજો. Any discipline must have accepted science. કોઈ પણ ડિસિપ્લિનમાં શું હોવું જોઈએ? ગાઈસ પાછળ બોલો તો. એક્સેપ્ટેડ સાયન્સ હોવું જોઈએ. એન્ડ ઇટ્સ થિયોરિટિકલ ફાઉન્ડેશન on the basis of which research and analysis is done. કોઈ પણ ડિસિપ્લિનની અંદર કોઈ એક્સેપ્ટેડ સાયન્સ હોવું જોઈએ, કોઈ ચોક્કસ વિજ્ઞાન હોવું જોઈએ કે જ્યાં આગળ ચોક્કસ વિજ્ઞાન એપ્લાય કરીએ તેનું ચોક્કસ પરિણામ મળવું જોઈએ. બીજી વાત, ઇટ્સ થિયોરિટિકલ, એના થિયોરિટિકલ ફાઉન્ડેશન્સ હોવા જોઈએ કે જેના બેઝિસ પર આપણે રિસર્ચ અને એનાલિસિસ કરી શકાય. બટ ઓબી જે છે, આમ બાજુ બોલો તો જરા, ઓબી શું કીધું છે? પણ જે ઓબી છે ઇઝ બ્રોડ બેઝ એન્ડ ધેટ ઇઝ નો સ્પેસિફિક થિયોરિટિકલ ફાઉન્ડેશન. હજી આની પાસે કોઈ ચોક્કસ થિયોરિટિકલ ફાઉન્ડેશન્સ નથી. ઇન્ટરડિસિપ્લિનરી ડિપેન્ડ્સ અપોન મેની ડિસિપ્લિન્સ. મતલબ કે હજી પણ ઓબી જે છે ઘણા બધા વિદ્યા શાખાઓ પર ડિપેન્ડન્ટ છે. ઘણા બધા બીજા બધા ડિસિપ્લિન્સ પાસેથી એને શું કર્યું છે? અલગ અલગ કોન્સેપ્ટ્સને લીધેલા છે, ઉછીના લીધેલા છે. હજી એને પોતાના કોન્સેપ્ટ તૈયાર થયેલા નથી. So it is not accepted as science and therefore OB is considered as field of study. કારણ કે હજી પણ એના પોતાના જે કોન્સેપ્ટ્સ ડેવલપ થઈ જવા જોઈએ હજી એટલા થયા નથી. બીજો પોઈન્ટ આપણે વાત કરીએ, interdisciplinary approach. Basically OB is interdisciplinary approach. It integrates the knowledge of different disciplines. આ અલગ અલગ જે ડિસિપ્લિન્સ છે એનું નોલેજને શું કરે છે? ભેગું કરે છે. જેમ કે કયા ડિસિપ્લિન્સનું? લાઈક સાયકોલોજી, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, પોલિટિકલ સાયન્સ, એન્ડ એપ્લાઇઝ ઇટ ફોર ઓર્ગેનાઇઝેશનલ એનાલિસિસ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, કે જેનાથી ઓર્ગેનાઇઝેશનના જે પ્રોબ્લેમ્સ એને સોલ્વ કરી શકાય. Thus, it borrows knowledge from other disciplines and does not have its own discipline. ખબર પડી? ઓબી શું કરે છે? બીજા બધા અલગ અલગ ડિસિપ્લિન્સમાંથી નોલેજને બોરો કરે છે, બધું ભેગું કરે છે અને પછી ઓર્ગેનાઇઝેશનમાં એપ્લાય કરે છે. એના હજી પોતાના જે ચોક્કસ સિદ્ધાંતો હોવા જોઈએ હજી એ છે નહીં. એ હજી ડેવલપ થવાની પ્રોસેસમાં છે, ચાલુ છે હજી એની પ્રક્રિયા. ત્રીજું, ઇટ ઇઝ એન એપ્લાઇડ સાયન્સ. આ કેવું? લાગુ પાડેલું વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? લાગુ પાડે. મતલબ ઓબીની અંદર શું કરવામાં આવે છે? અલગ અલગ સિદ્ધાંતોને લાગુ પાડીને ચેક કરવામાં આવે છે કે ભાઈ આ સિદ્ધાંત અપ્લાય કર્યો તો શું પરિણામ આવ્યું? ચલો આનાથી બરાબર, ચલો બીજો સિદ્ધાંત લાગુ પાડો તો એનાથી શું પરિણામ આવ્યું? ચલો આપણને નહીં બરાબર કામ કરતો, ત્રીજો સિદ્ધાંત લાગુ પાડો. તો એપ્લાઇડ સાયન્સ કહેવામાં આવેલું છે. ધ બેઝિક ઓબ્જેક્ટિવ ઓફ ઓબી આર, એના ઓબ્જેક્ટિવ શું હોય છે એ સમજાવ્યું છે. જો, ટુ ઇન્ટિગ્રેટ ધ નોલેજ ઓફ વેરિયસ ડિસિપ્લિન. ઓબી શું છે? અલગ અલગ ડિસિપ્લિન્સમાંથી નોલેજને ભેગું કરે છે. બીજું, to make application of various research of this discipline. અલગ અલગ જે આ જે અલગ અલગ ડિસિપ્લિન્સ હોય છે એમાં જે થયેલા રિસર્ચ હોય છે એ રિસર્ચના
શું કરવાનું એ ઘડી એપ્લાય કરવાનું, એપ્લિકેશન કરવાનું ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ વિથ હ્યુમન બિહેવિયર. અને ઓબીનું ત્રીજું કામ શું છે? હ્યુમન બિહેવિયરના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ પ્રોબ્લેમને શું કરવાના? સોલ્વ કરવાના. નોર્મલી ધીઝ રિસર્ચિસ આર કન્ડક્ટેડ ઇન લેબોરેટરી એન્ડ અંડર કંટ્રોલ્ડ કન્ડિશન એન્ડ their results are applied to general organizational analysis. એક હાઉથ્રોન પ્રયોગ કરીને એક બહુ ફેમસ છે. હાઉથ્રોન પ્રયોગ કરીને ખબર છે તમને? પેલા 200 એન્જિનિયર્સનો એનો પ્રયોગ કરવામાં આવ્યો હતો એક લેબોરેટરીની અંદર, કે જ્યાં આગળ એમાં અલગ અલગ સિચ્યુએશનની અંદર કામ, અમુક લોકોને એક ચોક્કસ કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં કામ કરાવડાવવામાં આવ્યા અને એક લોકોને એમ જ ઓપનલી કામ કરાવડાવવામાં આવ્યા, અને બંને જણાને અલગ અલગ સિચ્યુએશન આપવામાં આવી અને છતાંય અને પછી એ લોકોના રિઝલ્ટ ચેક કરવામાં આવ્યા કે ભાઈ શું પરિણામ આવી રહ્યા છે. બરાબર? આવું ઘણીવાર આપણે સાંભળીએ છીએ, ઘણીવાર આપણે અલગ અલગ જાણકારી લેતા હોઈએ છીએ કે બે ગ્રુપ ઓફ પીપલને, બે સેટ ઓફ પીપલને આપણે શું કરવામાં આવ્યું? એકને તો કે કંટ્રોલ એન્વાયરમેન્ટમાં કામ કરાવવામાં આવ્યું અને બીજાને એમ જ કામ સોંપી દેવામાં આવ્યું. તો ઓબ્વિયસલી રિઝલ્ટ કોનું સારું નીકળવાનું છે? જે કંટ્રોલમાં. તો અહીંયા આગળ મુદ્દો એ નથી. અહીંયા આગળ મુદ્દો શું કીધો છે આપણને કે ઓબીમાં શું કરવામાં આવે છે? એક કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં કોઈ લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટમાં જે પરિણામ આવશે ને પછી એના બેઝિસ પર ઓર્ગેનાઇઝેશનમાં એને શું કરવામાં આવશે? એપ્લાય કરવામાં આવશે. આ અહીંયા આગળ એવું કહેવા માંગે છે. એટલા માટે એને એપ્લાઇડ સાયન્સ કીધું છે. બીજું, નોર્મેટિવ એન્ડ વેલ્યુ સેન્ટર્ડ. લખો સૈદ્ધાંતિક અને મૂલ્ય કેન્દ્રિત. નોર્મેટિવ એટલે સૈદ્ધાંતિક. ઓબી કેવું છે? સિદ્ધાંતવાદી છે. સિદ્ધાંતવાદી. ઓબી ઇઝ અ હ્યુમનિસ્ટિક, માનવતાવાદી. હ્યુમનિસ્ટિક એટલે માનવતાવાદી. બીકોઝ ઇટ ગિવ્સ મોર અટેન્શન ટુ ધ નીડ્સ એન્ડ મોટિવેશન ઓફ પીપલ. કારણ કે વધારે ફોકસ કોના પર કરે છે? લોકોની નીડ્સ અને મોટિવેશન પર. ઇટ પ્રિસ્ક્રાઇબ્સ ધ મેનેજમેન્ટ ટુ કન્સિડર ધ થિંકિંગ, ફિલિંગ એન્ડ મોટિવેશન ઓફ પીપલ. એ શું રજૂ કરે? શું દર્શાવે છે? ધ મેનેજમેન્ટ ટુ કન્સિડર. મેનેજમેન્ટે કઈ વાતોને કન્સિડર કરવી જોઈએ? થિંકિંગ, ફિલિંગ એન્ડ મોટિવેશન ઓફ પીપલ. લોકોની જે ફિલિંગ્સ છે, થિંકિંગ છે, એમનું જે મોટિવેશન છે એના ઉપર એ લોકોએ થોડી કાળજી રાખવી જોઈએ. મેનેજમેન્ટને એવું કહી રહ્યું છે. ફર્ધર ઇટ ઇઝ ઓપ્ટિમિસ્ટિક. અને કેવું ગણાવ્યું છે પાછું? ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી છે. ધીસ મીન્સ ઇટ સજેસ્ટ ધેટ every person is capable of becoming independent, creative, productive and capable of giving positive contribution to the objectives of organization. ઓબી શું કહે છે કે ભાઈ, અને ઓપ્ટિમિસ્ટિક કીધું, આશાવાદી કીધું. તો કેમ કીધું છે? કારણ કે ઓબી શું બિલીવ કરે છે? દરેક એમ્પ્લોયની અંદર એવી ક્ષમતા છે, નોલેજ છે, તાકાત છે કે ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ માટે પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન આપી શકે છે. એન્ડ ધીસ ઇઝ પોસિબલ ઇફ દે આર ગિવન અ પ્રોપર કન્ડિશન એન્ડ સુટેબલ એન્વાયરમેન્ટ. અને આ વસ્તુ ક્યારે શક્ય બનશે? કે જો આપણે દરેક એમ્પ્લોઈઝને એક યોગ્ય કન્ડિશન આપીએ, એક યોગ્ય એન્વાયરમેન્ટ આપીશું, તો બધા એમ્પ્લોઈઝ પણ સારામાં સારું પરફોર્મન્સ આપશે. આગળ છઠ્ઠો પોઈન્ટ શું કહે છે? ઓરિએન્ટેડ ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ. ઓબી હંમેશા કેવું હોય છે? ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ જ હોય છે. Sometimes the objective of organization and individual objectives are conflicting with each other. ઘણીવાર આવું બની શકે કે ઓબીના ઓબ્જેક્ટિવ અને ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ એકબીજા સાથે શું કરે? કોન્ફ્લિક્ટ કરી શકે છે. ઓબી tries to integrate both the types of objective in such a way that they can be achieved simultaneously. મતલબ સાહેબ, ઓબી શું પ્રયાસ કરશે કે ઇન્ડિવિજ્યુઅલના ઓબ્જેક્ટિવને અને ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવને એકબીજા સાથે ઇન્ટિગ્રેટ કરશે. તો એનાથી શું થશે? ઇન્ડિવિજ્યુઅલ પોતાના ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો પ્રયાસ કરશે, એમાં સાથે સાથે ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ પણ અચીવ થઈ જશે. એન્ડ ફોર ધીસ પર્પઝ ઓબી હેઝ સજેસ્ટેડ વેરિયસ અપ્રોચીસ ઓફ બિહેવિયર સાયન્સ. અને એના માટે બિહેવિયર સાયન્સના અલગ અલગ એપ્રોચને આગળ સજેસ્ટ કર્યા છે. એન્ડ સાતમો પોઈન્ટ, ઇટ ઇઝ અ ટોટલ સિસ્ટમ એપ્રોચ. ગાઈઝ, આને શું કીધું છે? ઓબી કેવું છે? ટોટલ સિસ્ટમ એપ્રોચ છે. OB's total system approach, it takes into account all the variables which influence the working of or. કેમ મને ટોટલ સિસ્ટમ એપ્રોચ કીધો છે? કારણ કે ઓર્ગેનાઇઝેશનના વર્કિંગને, ઓર્ગેનાઇઝેશનના કામકાજને ઇન્ફ્લુઅન્સ કરવાવાળા જેટલા પણ પરિબળો છે, બધા પરિબળોને આ ધ્યાનમાં લે છે. This approach suggests that organizational behavior of a person depends upon certain socio-psychological factors. આ અપ્રોચ શું સજેસ્ટ કરે છે? ધેટ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઓફ પર્સન એ કોના પર ડિપેન્ડ કરે છે?
એના સામાજિક અને માનસિક પરિબળો પર. સોશિયો સાયકોલોજીકલનો મતલબ શું થાય? સામાજિક અને માનસિક પરિબળો પર આધાર રાખે. સચ એઝ સાયકોલોજીકલ ફ્રેમવર્ક, ગ્રુપ ઇન્ફ્લુઅન્સ, કલ્ચરલ ફેક્ટર્સ એટસેટ્રા. શું લખ્યું છે? સાયકોલોજીકલ ફ્રેમવર્ક, ફ્રેમવર્ક એટલે માળખું, ગ્રુપનું જે ઇન્ફ્લુઅન્સ હોય તે, અને કલ્ચરલ ફેક્ટર્સ. તો મને એક વાત કહો, કલ્ચરલ ફેક્ટરની પણ ઓર્ગેનાઇઝેશનના વર્તણૂક પર અસર જોવા મળે કે ના મળે? સાહેબ ખબર ના પડે. ચલો પહેલાં તો કલ્ચરલ ફેક્ટર એટલે શું? જે તે જગ્યાનું જે કલ્ચર છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન કલ્ચર, ભારતીય કલ્ચર, બરાબર, આપણું જે કલ્ચર છે, શું એની અસર આપણા સંસ્થાઓ પર પડે કે નહીં પડતી? તમે જુઓ, અમુક જગ્યા પર કંપની સેટઅપ કરવાની કંપનીના માલિકોને ડર લાગે. અમુક જગ્યા પર જ્યાં આગળ કલ્ચર્ડ પબ્લિક હશે ને, જ્યાં આગળ બહુ સમજુ લોકો હશે, જ્યાં આગળ કલ્ચર્ડ લોકો રહેતા હશે ને, ત્યાં આગળ કંપનીઓ સેટઅપ કરવામાં લોકોને ડર નહીં લાગતો. કેમ? કારણ કે એમને ખબર છે કે આગળ બહુ ગડબડ નહીં થાય. આપણા ભારત દેશની અંદર આટલી બધી કંપનીઓવાળા કેમ આવીને જે ધંધો કરવાનું એક્સપેક્ટ કરી રહ્યા છે? એના ઘણા બધા પરિબળો હોઈ શકે છે, પણ એક પરિબળ આપણ તો છે કે આપણા દેશનું કલ્ચર, આપણ તો એક વસ્તુ છે ને જે ઓર્ગેનાઇઝેશનને ઇફેક્ટ કરી શકે છે. હા કે ના? ચાલો એવું સમજો, કદાચ આપણા દેશની અંદર લૂંટફાટ, ચોર અને બહુ જ બધું થતું હોય, ચોરીઓનું બોરીઓ બધું બહુ થતું હોય, તો ગમે તેટલું આપણા દેશમાં પોપ્યુલેશન વધારે, લોકો આવીને ધંધો કરવાનું વિચારશે નહીં? વિચારે. કેમ? કે કંપની નાખીશું, લોકો ખબર પડી બીજે દિવસ કંપનીનું ઓપનિંગ હોય ને આગલે દિવસે બધું ગાયબ. આવું શક્ય બને કે ના બને? આવું નહીં થતું. કેમ નહીં થતું? કારણ કે આપણા દેશમાં કેવા લોકો છે? કલ્ચર્ડ લોકો છે, બધા વ્યવસ્થિત સમજુ લોકો છે. આગળ, વી નો દેટ હ્યુમન નેચર ઇઝ વેરી કોમ્પ્લેક્સ. આપણું નેચર કેવું છે? હ્યુમન નેચર કેવું છે? કોમ્પ્લેક્સ છે. બાય એપ્લાઇંગ સિસ્ટમ એપ્રોચ, ઓબી ટ્રાઇઝ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ. ઓબી શું કરે છે? અપ્લાઇંગ સિસ્ટમ એપ્રોચ, સિસ્ટમ એપ્રોચને અપ્લાય કરીને આ જે પ્રોબ્લેમ છે કે આપણું જે કોમ્પ્લેક્સ નેચર જે છે ને, એને સમજવાનો, એને સોર્ટ આઉટ કરવાનો પ્રયાસ કરે છે. બરાબર. હવે જો અલગ અલગ સિચ્યુએશન, હમણાં જ આપણે એક આગલા ક્વેશ્ચનમાં આપણે વાત કરી હતી કે આપણે ભલે એક જ વ્યક્તિ છે, છતાં પણ આપણે શું કરીએ છીએ? માસ્ક પહેરીએ છીએ. માસ્ક મતલબ અલગ અલગ પ્રકારનું વર્તણૂક રાખીએ છીએ, કે અલગ સિચ્યુએશનમાં અલગ વર્તણૂક, અલગ વ્યક્તિઓ સાથે અલગ વર્તણૂક હોય છે કે નહીં હોતું? તો આ શું થયું? એક પ્રકારનું ઘણીવાર આપણને મન થાય, જો સાંભળજો મજા આવશે તમને આ વસ્તુ, ઘણીવાર છે ને આપણને સારા કામો કરવાની ઈચ્છા થાય, તો ઘણીવાર આપણને અમુક ખોટા કામો કરવાની પણ ઈચ્છા થાય. ખોટા કામોનો મતલબ એવું નહીં કે કંઈક કોઈ જોડે મારામારી કરવી, એવી રીતના નહીં. આપણને સમાજના દ્રષ્ટિએ જે બધા કામો ખોટા ગણવામાં આવે છે ને, આપણને અમુક વાર એવા કામો કરવાનું મન થાય. ફોર એક્ઝામ્પલ, હું એવું નહીં કહેતો કે બધા કરતા હશે, મન થાય એવું મેં કીધું છે. ફોર એક્ઝામ્પલ, સાંભળો, ફોર એક્ઝામ્પલ, સમાજના દ્રષ્ટિએ સારા લોકો કોને કહીએ? તો કે ભાઈ સિગરેટ ના પીતા હોય, દારૂ ના પીતા હોય, બરાબર. પણ ક્યારેક ક્યારેક કોઈક લોકોને, હું નહીં કહેતો બધાને એવું થતું, કોઈક લોકોને ક્યારેક એવું થાય કે ના, એક વાર તો ટ્રાય કરવો જોઈએ, એક વાર તો ટ્રાય. અલ્લા ભાઈ, એનો ટ્રાય યાર, આની અંદર તો છે ને જે જૂની વિચારધારાવાળા મા બાપ જ જોઈએ. જે ટ્રાય કરવાની વાત હોય, પહેલા કોણ પટ્ટા લાલ કરી દે, એ ટ્રાય કરીએ તને ટ્રાય કરાવડા. ચાલો યાર, નેક્સ્ટ જોઈએ આગળ. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન સ્કોપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ભાઈ શું નેક્સ્ટ ક્વેશ્ચન છે? સ્કોપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. આ બિહેવિયરની વાત આવે છે ને, જો ઘડિયા એવું બોલતા હતા કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આવી એક કહેવત હતી ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે. તો સિમ્પલ લોજિક છે. આ કહેવતનો મતલબ હું? તો મોરના ઈંડા પર હું ચિત્રામણ કરેલી હોય છે એવું? સાહેબ એનો મતલબ મોરના ઈંડા તો જોયા, કેટલા જણાએ જોયા છે? 1 2 3 જણા જોયા છે ખાલી. આ જેને નહીં જોયા ને એ લોકોને કહું, આપણે જેને નહીં જોયા એમને કહું, મોરના ઈંડા પર છે ને મસ્ત બધી ડિઝાઇનો પડેલી હોય, મસ્ત એના જે પીછા હોય ને કલરિંગ વલરિંગ હોવું હોય, એટલા માટે બોલાય મોરના પીછા ચિતરવા ના પડે. ના હોય ને આવું પીછા, એટલે પીછા જેવું હોય એમ કહું છું. ઈંડા પર હોય આવું? ભાઈ સફેદ જ હોય એ હોત.
સાહેબ મોર આટલો ખૂબસૂરત છે, એના બચ્ચા જે છે ને, બચ્ચા જે નીકળે ને એ બુઠ્ઠા જો હોય, કશું ના હોય એના શરીર પર. એ તો જેમ જેમ એ મોટા થાય ને પછી બધું એના શરીર પર બધું ડેવલપ થવાનું ચાલુ થાય. ખબર પડી જ્યારે જન્મની હાથે પીછા લઈને નીકળ્યા. આવું બધું ના. સાંભળો આગળ, હવે આ વાતની આખું વધેસર થઈ ગયું. હવે સાંભળો, આ જે બિહેવિયરની વાત છે ને, બિહેવિયરમાં એવું કહેતો હતો, જ્યાં આગળ પેરેન્ટ્સ જે રીતનું બિહેવ કરે ને, શું કહે છે, પેરેન્ટ્સનું બિહેવિયર જેવું હોય ને એવું જનરલી બની શકે, બાળકોનું પણ હોય. તમે માર્ક કરજો. આ જો સાંભળો, અચ્છા તમારા ઘરની અમને ચિંતા ના કરશો, પહેલા સાંભળી લો. પેરેન્ટ્સ માવો ખાતા હોય, સિગરેટ પીતા હોય, પડીકી ખાતા હોય ને, તો તમે માર્ક કરજો. એવું નહીં કહેતો બધાના ઘરમાં આવું હશે, પણ મેજોરિટી ફેમિલીમાં આવું હોય જ છે. મેજોરિટી ફેમિલીમાં કે જેના પેરેન્ટ્સ, એમાં ખાસ કરીને ફાધર જો આવું કોઈક વ્યસનથી જોડાયેલા હશે ને, તો એમના બાળકો પણ વ્યસનથી જોડાઈ જતા હોય છે. મેં એવું નહીં કીધું બધાના ઘરે, તારા ઘરે હશે એવું નહીં કહેતો, મેજોરિટીની વાત છે. મોસ્ટલી ચાન્સીસ એવા હોય છે. બરાબર. આવું થવાનું કારણ શું? આવું થવાનું કારણ શું? હું આજે જાતે અમુક વ્યસન કરતો હોઉં અને પછી મારું બાળક એ વ્યસન કરવાની વિચારે અથવા તો એ કરે, તો મારથી ના પડાય? પડાય, 100% ના પડાય. પણ હું નૈતિક રીતે ના પાડી નહીં શકું, કારણ કે આજની જનરેશન શું કહેશે, પપ્પા પહેલા તમે બંધ કરી દો, બેટા મારથી છૂટતું નહીં, તો ભાઈ મને હું લે બંધ કરાવો, મને ખાવા દો. સમજ્યા કે ના સમજ્યા? અને પરિસ્થિતિ હવે એટલી ખરાબ લેવલ પર પહોંચી ગઈ છે ને અત્યારે, તો પણ આપણે આજે સેકન્ડ ટિયર, થર્ડ ટિયર જે સિટીઝ છે ને એમાં પ્રોબ્લેમ નહીં, પણ જે મેટ્રો સિટીઝ છે ને એમાં તો એવી હાલત છે કે જ્યાં આગળ મા બાપ કહું છું, ખાલી બાપ નહીં બોલતો, મા બાપ સાથે બેસીને દીકરાને વહુ જોડે દારૂ પીતા હોય. આપણે અહીંયા આગળ પણ એવી અમુક ફેમિલીઝ છે, અહીંયા પણ એવી ફેમિલીઝ છે, પણ મેજોરિટી નહીં, બહુ અમુક જ કેસ છે, બહુ રેર કેસમાં પણ છે, એવા પણ છે અહીંયા, જ્યાં આગળ આખું કુંડારું જ વરે, આવતારો બધા બેસી જઈએ. રિયાલિટીમાં હવે તમે હું હવે વિચારો આમાં. ઠીક છે ભાઈ, ચાલો. તો આ બિહેવિયરની જે વાત હતી એમાં થોડી વાત કરી આપણે. થર્ડ ક્વેશ્ચન પર જઈએ. એક્સપ્લેન સ્કોપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. સ્કોપ એટલે કાર્યક્ષેત્ર. ગાઈઝ લખો, સ્કોપ એટલે કાર્યક્ષેત્ર, કે ઓબીનું કાર્યક્ષેત્ર શું છે, ઓબી શું કામ કરે છે, કેવા કામો કરે છે. સ્કોપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, ભાઈ પાછળ હવે બધાનું ચર્ચાઓ બંધ કરી દો. આપણે જે એક્સ્ટ્રા વાત કરવાની હતી થઈ ગઈ, હવે પાછા ક્વેશ્ચન પર આવી જઈએ. ઓબી ઇઝ અ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર વિધિન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની અંદર લોકોનું જે બિહેવિયર છે ને એનો અભ્યાસ છે. ધ સબ્જેક્ટ ઓર ધ સ્કોપ ઓફ ઓબી ઇન્ક્લુડ્સ 3 લેવલ્સ ઓફ એનાલિસિસ. કેટલા લેવલના એનાલિસિસનો સમાવેશ થાય છે? 3. પહેલું, સ્ટડી ઓફ ઇન્ટ્રાપર્સનલ બિહેવિયર. વોટ ઇઝ ઇન્ટ્રાપર્સનલ બિહેવિયર? ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર જે તમારું બિહેવિયર હોય છે તે વ્યક્તિગત. જો 3 લેવલની આપણે વાત કરવાના છે, એમાં પહેલું કયું આવશે? ઇન્ડિવિજ્યુઅલ લેવલ. ઇટ કવર્સ એસ્પેક્ટ સચ એઝ પર્સનાલિટી. આ બધા એક એક ચેપ્ટર તરીકે આપણે અલગ અલગ ભણવાના છે. પર્સનાલિટી એટલે શું, એના આખા ડિટેલમાં ચર્ચા કરીશું. એટીટ્યુડ, પરસેપ્શન, ઓપિનિયન, જોબ સેટિસ્ફેક્શન એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ બધા એક એક ચેપ્ટર તરીકે આપણે ભણવાના છે. ઓલ સચ એસ્પેક્ટ્સ આર કવર્ડ બાય ધ સાયકોલોજી. આ બધા મુદ્દા શેમાં આવે? શેમાં આવશે? સાયકોલોજી. પાછળ જરા કહો તો મને શેમાં આવશે? સાયકોલોજીમાં કયા મુદ્દા આવશે? કયા મુદ્દા આપણે વાત કરી? નહીં ખબર ને? ખબર છે? જો આઈડિયા
પર્સનાલિટી, એટીટ્યુડ, પરસેપ્શન, ઓપિનિયન, જોબ સેટિસ્ફેક્શન એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ શેની અંદર આવશે? ઇન્ડિવિજ્યુઅલની અંદર આવશે. ઓબીમાં 3 લેવલનું એનાલિસિસ થશે. 3 લેવલ પર આપણે ઓબીને ભણીશું. ઇન્ડિવિજ્યુઅલ લેવલ. બીજું કયું લેવલ છે આપણે? સ્ટડી ઓફ ઇન્ટરપર્સનલ બિહેવિયર. ઇન્ટરપર્સનલ આવે એટલે એને બોલાય આપણે ગ્રુપ બિહેવિયર. સેકન્ડ લેવલ કયું આવશે? ગ્રુપ બિહેવિયર. ઇટ કવર્સ ધ એસ્પેક્ટ સચ એઝ ગ્રુપ ડાયનામિક્સ, ટીમ, intergroup conflict, leadership, communication, transaction analysis. આ પણ આપણે બધા ટોપિક ડિટેલમાં જ કવર કરીશું. all such aspects are covered by social. જો હવે આ બધા મુદ્દા શેના હેઠળ આવે છે? સોશિયોલોજી, સોશિયલ સાયકોલોજી એન્ડ એન્થ્રોપોલોજી. એન્ડ થર્ડ લેવલ કયું આવે છે? સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ. ઇટ કવર્સ ઓર્ગેનાઇઝેશન ફોર્મેશન, organization structure, formal and informal organization, organization environment, organizational culture, organizational change, organizational power, politics and conflict. Such aspects are covered by sociology, anthropology and political science. हमने एक उदाहरण આગળ વાત કરી હતી કે અમુક સંસ્થાની અંદર બહુ જ પોલિટિક્સ થતી હોય કે ભાઈ અમુક લાગતા વળગતાની સાથે એ લોકો બહુ વધારે પાર્શિયાલિટી કરતા હોય. તો આવું કેમ થતું હોય છે એ બધી વસ્તુ આપણે આમાં શીખવાની છે, સમજવાની છે. નેક્સ્ટ, let us discuss whether these 3 levels of analysis are mutually independent or dependent. આ ત્રણેય જે મુદ્દાઓ છે શું ઇન્ડિપેન્ડન્ટ છે કે એકબીજા પર ડિપેન્ડન્ટ છે એને પણ આપણે સમજવાનું છે. In past, the behavioral scientists have not coordinated these 3 levels of analysis, so they have considered them mutually independent or separate. પહેલાના જે રિસર્ચર્સ હતા, જે અભ્યાસુ જે લોકો હતા, એ લોકો ત્રણેયને કનેક્ટ નતા કર્યા, કોઓર્ડિનેટ નતા કર્યા. એટલે લોકો શું માનતા હતા? સેપરેટ માનતા હતા, અલગ માનતા હતા. બટ ધ સ્ટડી ઓફ ઓબી સજેસ્ટ ધેટ these 3 level of analysis are not mutually independent. अब म्यूचुअली इंडिपेंडेंट नहीं, बट दे आर डिपेंडेंट एंड कॉम्प्लिमेंटरी. एक बीजाना केवा छे? पूरक छे. मतलब साहेब इंडिविजुअल लेवल पर તમે જેવું બિહેવ કરશો એવું જ તમારું અસર, તમારું બિહેવિયર તમે ગ્રુપ લેવલ પર આઈન કરશો. જે ગ્રુપનું બિહેવિયર હશે એ કોને પ્રભાવિત કરશે? ઓર્ગેનાઇઝેશનના બિહેવિયરને. ખબર પડી કે ના પડી? ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર કોને પ્રભાવ પાડશે? ગ્રુપને. ગ્રુપ કોના પર પ્રભાવ પાડશે? ઓર્ગેનાઇઝેશનને. ખબર પડી? અને ઓર્ગેનાઇઝેશનનું જે કલેક્ટિવ બિહેવિયર છે એ બંને ઉપર બી તો અસર પાડશે કે નહીં પાડે? આ વસ્તુ છે. નેક્સ્ટ જો, એન્ડ સો એનીવન હુ વોન્ટ્સ ટુ સ્ટડી ધ ઓબી, he or she has to integrate these 3 level of analysis, and it is also called interdisciplinary approach. For example, for a manager, the focus on individual behavior is equally important as focus on group behavior or focus on organization system. ત્રણેય વસ્તુ પર ફોકસ કરવું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, ધ મેનેજર ઇન બિઝનેસ, healthcare, education, government and religious organization have to adopt interdisciplinary approach. In short, કોઈ પણ પ્રકારની સંસ્થા હોય બધી જગ્યા પર તમારે ઓબીને સમજવા માટે, ઓબીને એપ્લાય કરવા માટે ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ અપ્લાય કરવો પડશે. And this interdisciplinary approach is provided by OB because OB emphasize on all these levels of analysis, namely individual, group and formal organized. કારણ કે OB આ ત્રણેય લેવલ પર ફોકસ કરે છે, એમ્ફસાઇઝ કરે છે, ભાર આપે છે. સમજ્યા અહીંયા સુધી? તો આપણે શું વાત કરીએ આ ક્વેશ્ચનમાં કે OB જે છે, OB આપણે એ 3 લેવલ પર કામ કરે છે. કયા 3 લેવલ પર? ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પેલું પર્સનાલિટી, એટીટ્યુડ, પરસેપ્શન ને બધા મુદ્દા આવ્યા. પછી આપણે સેકન્ડ લેવલની વાત કરી હતી. સેકન્ડ લેવલમાં ગ્રુપ લેવલની વાત કરી હતી. ગ્રુપ લેવલમાં આપણે શેની વાત કરી? ગ્રુપ ડાયનામિક્સ, ટીમ, ઇન્ટરગ્રુપ કોન્ફ્લિક્ટ, લીડરશિપ, કોમ્યુનિકેશન, ટ્રાન્ઝેક્શન એનાલિસિસ. અને પછી આપણે ત્રીજા લેવલ પર શેની વાત કરી? ઓર્ગેનાઇઝેશન સિસ્ટમની, કે જેની અંદર ઓર્ગેનાઇઝેશનનું આ બધા જે મુદ્દા છે ને, ફોર્મેશન, સ્ટ્રક્ચર, ફોર્મલ, ઇનફોર્મલ, એન્વાયરમેન્ટ, કલ્ચર, ચેન્જ, પાવર, પોલિટિક્સ, કોન્ફ્લિક્ટ, આ બધા મુદ્દાઓનો સમાવેશ ઓર્ગેનાઇઝેશન લેવલ પર થતો હોય છે. ક્લિયર થઈ ગયું બધાને અહીંયા સુધી? ઠીક. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ.
આવા જ કન્ટિન્યુઅસ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેનાથી ઓબીના રિલેટેડ વિડીયોઝ તમારા ભવિષ્યમાં જોવા હોય તો તમને નોટિફિકેશન મળી શકે. ધન્યવાદ.